ચૂંટણી પંચ દિવાળી બાદ બિહારની જેમ ગુજરાતમાં પણ SIR એટલે કે એક મતદારનું વેરિફિકેશન કરશે ને આ માટે ઓક્ટોબર મહિનાના એન્ડ સુધીમાં આખી પ્રોસેસ પણ શરૂ થઈ જશે. SIR ની આ પ્રક્રિયા માટે તમારા પાસે કેવા પુરાવા મગાશે જાણીશું આજની સન્ડે બિગ સ્ટોરીમાં. ગુજરાતમાં 2002 ની મતદાર યાદીને આધાર બનાવી અને SIR ની પ્રક્રિયા કરાવાશે. આ માટે ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસરને કામે લગાડી અને મતદારોને કુલ 6 કેટેગરીમાં વહેંચવાનું કહેવામાં આવ્યું છે. જે મુજબ જ મતદારો પાસે નક્કી કરાયેલા પુરાવા મગાશે ને જો તમારી પાસે આ આધાર પુરાવા નહીં હોય તો તમારું ચૂંટણી કાર્ડ માન્ય નહીં ગણાય અને તમે મત પણ નહીં આપી શકો. એટલે સૌથી પહેલા એ જાણી લો કે તમારું નામ કઈ કેટેગરીમાં આવે છે. કેટેગરી A, જો તમારી ઉંમર 38 વર્ષ કે તેથી વધુ છે અને તમારું નામ 2002 ની યાદીમાં હતું તો કોઈ પુરાવાની જરૂર નથી. કેટેગરી B, જો તમારી ઉંમર 38 વર્ષ કે તેથી વધુ છે પણ નામ 2002 ની યાદીમાં નહોતું તો એક પુરાવો આપવો પડશે. કેટેગરી C, જો તમારો જન્મ 1987 થી 2004 વચ્ચે થયો છે અને માતા પિતાનું નામ 2002 ની યાદીમાં હતું તો એક પુરાવો આપવો પડશે. કેટેગરી D, જો તમારો જન્મ 1987 થી 2004 વચ્ચે થયો છે અને માતા પિતાનું નામ 2002 ની યાદીમાં નહોતું. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.